નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌસિદાનમ નમો લોહે સૌઆયર્યાનમ નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ રૂપમોહિ મંગલમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા એકાય 172 ગાથા તમા નિયુદિકામો રાગમ સવત્થ પૂર્ણદુ મા કિંચી તો તેણ વિતરાગો ભવ્યો ભવસાયરમ તરતી તરદી દિયામાં તરતી આવે એથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષે છુએ વિતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે. આખા શાસ્ત્રનું તાત્પર્ય કહે છે. ટીકા આ સાક્ષાત મોક્ષ માર્ગ જે વિતરાગ ભાવ એના સારના સૂચન દ્વારા શાસ્ત્ર તાત્પર્ય ઉપસંહાર છે. શાસ્ત્રનું તાત્પર્ય વિતરાગતા છે એ અહીંયા કેવું છે. ચારેયન યોગમાં બધા શાસ્ત્રમાં તાત્પર્ય તરીકે હોય તો વિતરાગતા, વિતરાગ માર્ગ છે. વિતરાગ માર્ગ છે, વસ્તુ સ્વભાવ વિતરાગ છે અને પર્યાયમાં વિતરાગતા પ્રગટ કરવી શાસ્ત્ર તાત્પર્ય છે. અહીંયા ઘણા છે અંદર વ્યવહાર એની ભૂમિકા યોગ્ય સુસંગત મેળો ખાય એવો હોય છે, પણ એ કઈ આદરણીય નથી. જરાય ક્યાં કીધું ને સવત્થ સર્વત્ર પૂર્ણદુ મા કિંચી. જરીએ પણ રાગ સર્વત્ર સર્વક્ષેત્ર સર્વકાળ સર્વભાવમાં રાગ કરવો જરીએ નહીં. એ શાસ્ત્રનું વિતરાગ પણ અસ્થિથી વાત કરી. અસ્થિથી પછી બીજા શ્લોક પદમાં કરી શું તેણ વિતરાગો ભવ્યું ભવસાયન તરતી. એ ભવી ભવસાગરને તરે એટલે કે છે અહીં સાક્ષાત મોક્ષ માર્ગનો સાર શો છે તેના કથન દ્વારા શાસ્ત્રનું તાત્પર્ય કહેવાનો ઉપસંહાર કર્યો છે. હવે એનો ખુલાસો સાક્ષાત મોક્ષ માર્ગમાં સાક્ષાત મોક્ષ માર્ગની પરંપરા મોક્ષ માર્ગ એક અંદર હશે ખરો છે. અંદર વિકલ્પ ને વ્યવહાર કે છે પણ એ કઈ વાસ્તવિક છે નહીં. સાક્ષાત મોક્ષ માર્ગ નિવૃત્તિ કામો છે ને પાઠમાં જો નિવૃત્તિ નો કામી, તદ્દન નિવૃત્તિ નો કામી, વિકલ્પથી બિલકુલ નિવૃત્તિ નો કામી એટલે મોક્ષ નો કામી. સાક્ષાત મોક્ષ માર્ગમાં અગ્રેસર, સાક્ષાત મોક્ષ માર્ગમાં અગ્રેસર ખરેખર વિતરાગપણું છે. વિતરાગપણું એ સાક્ષાત મોક્ષ માર્ગમાં અગ્રેસર કરતા છે. રાગ અને પર એ અગ્રેસર મોક્ષ માર્ગમાં નથી. સમજાય છે કાંઈ? વ્યવહાર રાગ આદિ કે છે નિશ્ચય અને વ્યવહારનો વિરોધ જે રીતે થાય, અવિરોધ થાય એવો સુમેળ કરીને બેને બરાબર જાણવું. પણ વાત એ છે કે અગ્રેસર તો વિતરાગપણું છે, અગ્રેસરપણું એનું છે.
એ તો પાછળ પાછળ રાગની મંદતા પૂર્ણ વિતરાગતા ન હોય એટલી હોય, પણ એનું અગ્રેસર પણ નથી. જરીએ લાગની અગ્રેસર મોઢાનું થઈને હાલે એ વિતરાગ પણ છે. સમજાણું કાંઈ જુઓ ને, પાઠમાં તો એટલું એ જ લીધું છે. એ તો અમૃતચંદ્રાચાર્ય પછી એને ખુલાસો થયો કે ભાઈ હવે વિતરાગમાં હોય, પણ વિતરાગ આ રાગ હોય છે કે નહીં એની ભૂમિકા પ્રમાણે એટલું એક નીચે વેળાનું અવિરોધપણું જણાવ્યું. કે છે સાક્ષાત મોક્ષ માર્ગમાં કેમ કે આત્મા પોતે જ વિતરાગ સ્વભાવ છે અને એને આશ્રય પ્રગટ થતી પર્યાય એ પણ વિતરાગ ભાવ છે. ખરેખર તો કહ્યું હતું ને હમણાં અંતરિક્ષ જતા ફૂલચંદિયાની વાત થઈ પંડિતજી જોયા વિતરાગતા પર કયું શાસ્ત્ર, એનો અર્થ શું? ચારે અંગયોગમાં સ્વ પરિપૂર્ણ પ્રભુ એનો આશ્રય કરવો અને નિમિત્ત રાગ ને અલ્પજ્ઞપણાનો આશ્રય છોડવો. એ વિતરાગ તાત્પર છે. વિતરાગતા કેમ પ્રગટે? શાસ્ત્ર તાત્પર તો વિતરાગ કહ્યું. વિતરાગતા પર્યાયમાં આવે કઈ રીતે? મુક્ત માર્ગ પર્યાયનું વર્ણન છે ને, એ જ કે વિતરાગતા આવે ક્યારે? કે પૂર્ણ વસ્તુ સ્વભાવ છે તેની સન્મુખ થતા અને નિમિત્ત રાગને અલ્પજ્ઞ પર્યાયથી વિમુખ થતા એની ઉપેક્ષા સ્વભાવની અપેક્ષા. આ સારા શાસ્ત્રનો તાત્પર્ય. એક સમયની પર્યાય, વિકલ્પ અને નિમિત્ત ત્રણની ઉપેક્ષા અને એક ત્રિકાળી જ્ઞાયક ભાવની અપેક્ષા. ત્યારે વિતરાગ ભાવ પ્રગટ થાય છે. વિતરાગ ભાવ તાત્પર્ય કહ્યું, પણ વિતરાગ ભાવ પ્રગટે કેમ? સમજાય છે કાંઈ? ત્રિકાળી ક્યાં આવ્યું ને રાજકોટ આવશે ટીકામાં કે છે એ તો ભૂમિકા પ્રમાણે રાગ ઘટતો જાય છે ને. આ તો પહેલું તો એકદમ જેને નિવૃત્તિ કરવી છે એને રાગ સર્વત્ર કુણદું માં કિંચિત પણ વિકલ્પ કરવા જેવો મુક્તિના કાનીએ છે નહીં. અશુભ રાગ તો કઈ નહીં, એ તો વાત આવી ગઈ પેલી. અહીં તો અરિયંતની ઉપર વાત આવે છે ને, હા એમાં આવશે ને, હમણાં આવશે પાછો લેશે પોતે ટીકામાં. પંચ પરમેષ્ઠી જેને ઉત્કારી કહીએ, જેને ઈષ્ટ કહીએ વ્યવહારે, જેનો ઉપકાર કોઈની ભૂલવા જેવો નથી એમ જેને કહીએ. એ શ્લોક આવ્યો છે ને, બોલા નહીં પંડિતજી? નિયમસારમાં આવે છે ને, આપનું હા એમ છે. કૃતંગ ઉપકારો સાધુઓ ન વિસ્મરંતી. કેમ કે મોક્ષ થાય છે જ્ઞાનથી, જ્ઞાન થાય છે શાસ્ત્રથી, શાસ્ત્ર ઉત્પન્ન થાય છે આપ્ત પુરુષથી. સમજાય છે કાંઈ? મોક્ષ થાય છે જ્ઞાનથી એટલે વિતરાગ ભાવથી. એ વિતરાગ ભાવ પ્રગટે છે શાસ્ત્રથી અને શાસ્ત્ર પ્રગટે છે આપ્ત પુરુષથી. વ્યવસ્થિત કરવો છે ને. એટલે સજ્જન પુરુષો ઉપકારને ભૂલતા નથી. એનો સાર એ છે કે સ્મરણ તો વ્યવહારથી વાત કરી, પણ એને ભૂલીને
પરનો ઉપકાર ને નિમિત્ત હતું એને ભૂલીને તાત્પર્ય વિતરાગતા ક્યારે પ્રગટે? અંતર્દ્રવ્ય સ્વભાવ વિતરાગ સ્વભાવ પૂર્ણ વિદમ પૂર્ણ આવ્યું હતું ને આપણે સવારમાં આવ્યું હતું ને પૂર્ણ એક સંવિદ્યુત વેદન સહિત પૂર્ણ ભગવાન આત્મા ધ્રુવ એક સ્વભાવી વસ્તુ એની સન્મુખતા અને એક સમયની પર્યાય રાગને નિમિત્ત જેનો ઉપકાર એની વિમુખતા સમજાણું કાંઈ ત્યારે વિતરાગતા પ્રગટે અને ચારી શાસ્ત્રનું તાત્પર્ય પ્રગટ્યું સમજાણું કાંઈ સાક્ષાત મોક્ષ માર્ગમાં અગ્રેસર ખરેખર વિતરાગપણું છે. એક જ મોક્ષ માર્ગ કયો એમ ખરેખર તો વિતરાગ ભાવ એક જ મોક્ષ માર્ગ છે. તેથી ખરેખર અરહંતાદિગત રાગને પણ આવ્યું સરવાળું લેશે ને અરિહંત પાંચ પરમેષ્ટિ પ્રત્યેનો રાગ અરિહંત સિદ્ધ આચાર ઉપાયદાય સાધુ એના પ્રત્યેનો રાગ વિકલ્પ એના તરફની સન્મુખતા અનંતાદિ વિષય રાગ અનંત પાંચ પરમેષ્ટિ પ્રત્યેના લક્ષ્ય થતો રાગ અરહંતાદિનો એનો રાગ જેમ ચંદન વૃક્ષનો અગ્નિ પણ ઉગ્રપણે બાળે છે ચંદન વૃક્ષનો અગ્નિ બળેલી ચંદન અગ્નિનું જ કામ કરે છે તેમ અનંતાદિનો રાગ પણ દેવલોકાદિના ક્લેશની પ્રાપ્તિ વડે અંતંત અંતરંગ બળતરાનું કામ થાય છે. अलग अलग एक ही है नहीं, अलग अलग कैसे हो? एक ही मार्ग है. સર્વજ્ઞે કહેલો આત્મા અનંત ગુણનો એકરૂપ વિતરાગ સ્વભાવનો પિંડ એની સન્મુખતા એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ છે? સમજાણું કાંઈ? ખરેખર આ જો તો અરહંતાદિગત રાગને આવ્યું તો અભિગત ઉલ્લામાં અરહંતાદિ ચંદન વૃક્ષ સંગત અગ્નિની માફક ચંદનનું ઝાડ તો ઠંડુ પણ અગ્નિ એની યારી મેળ અગ્નિ એવી અગ્નિ દેવલોકાદિના ક્લેશની પ્રાપ્તિ પાંચ પરમેષ્ટિ સાચા હો એના પ્રત્યેનો રાગ દેવલોક આદિ એટલે દેવલોક અને ત્યાંથી નીકળીને ચક્રવર્તી આદિ થાય ક્લેશની પ્રાપ્તિ છે ત્યાં. સુખી કે છે તમને કે છે માણસો પૂછ્યું હતું ને દિલીપને એમ એ કહેતો હતો જે સૂતો થાય અમે સુખી છીએ દુઃખ કેવા ધૂળમાં તો છે, દુઃખ છે, ક્લેશ છે. સમજાણું કાંઈ? આ તો સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને પણ બાકી રહી ગયેલો રાગ એની વાત છે. જ્ઞાનીના રાગની તો વાત છે ક્યાં? ચંદનના વૃક્ષને સંગત મળેલી અગ્નિ એ બાળે છે એમ ભગવાન આત્માના વિતરાગ સ્વભાવ સિવાય વિતરાગી પરમાત્મા પાંચે છે. વિતરાગી આ વિતરાગી પર્યાય સિવાય વિતરાગી પર્યાય વાળા પાંચ પરમેષ્ટિ ક્યાંય કઈ કઈ વાત નહીં છે. પાંચે પરમેષ્ટિ તો વિતરાગ પર્યાય વાળા છે ને. હે 13માં જો તો એ પણ વિતરાગી, 6 વાળા મુનિ આચાર ઉપાય જાય લે તો વિતરાગી,
અહીં કે છે કે મોક્ષના માર્ગમાં તો અગ્રેસરપણું વિતરાગ ભાવનું છે અને એ વિતરાગ ભાવ સ્વ આશ્રય પ્રગટે છે. એ સિવાય એવી વિતરાગ દિશા જેને પ્રગટી છે અને વિતરાગ થયા છે એવા જીવો ક્યાં વાત સમજાય છે કાંઈ? એના પ્રત્યેનો પણ રાગ દેવલોકના ક્લેશની પ્રાપ્તિ વળી અત્યંત અંતરંગ બળતરાનું કામ છે. કમલજી દેવલોકમાં બળતરા છે કે છે, દુનિયા કે સુખ છે, સુખમાં નથી ભાઈ, અપૂરતા છે. અને ચક્રવર્તીનું સંપદ્યા કે છે કે એનું સુખ બળતરા છે, અત્યંત અંતરંગ બળતરા. એમ પછી અત્યંત અંતરંગ બળતરાનું કારણ થાય છે, દુઃખનું કારણ થાય છે. બળતરાને હિન્દીમાં શું કહ્યું છે? બળતરાનો અર્થ હિન્દીમાં જ્વલન. હિન્દીમાં લખ્યો ને, હિન્દીમાં સમજ છે કોઈ પાસે? હિન્દીમાં કે નહીં? નથી. હા છે આમાં છે ખુલ્લો આપણે દાહ અંતરદાહ ઇન્દ્રાણી અને વૈમાનિક ના સુખો અંતર બળતર્યા દાહ થઈ ગયા. એને રાગ છે ને, રાગ છે ને, ભલે દેવી નથી અને એને રાગ છે ને, સામગ્રી અનુકૂળ ત્યાંથી ઉતરી હેઠે ઉતરવું ન મળે, ભગવાન પાસે આવવાનું ન મળે, પણ એ બધી આહારની ઈચ્છા ની બધી બળતર્યા છે, જ્વલન છે, હળગે છે. એમ કે સ્વાધ્યાય કરે રાગમાં હળગે છે. ભલે કાયમ કરે એ રાગમાં બળતર્યા છે, તો રાગની જ્વલન છે, એ શુભ રાગનું જ્વલન છે. અને અનુકૂળતા સામગ્રીમાં લખી જાય તો પાપ રાગનું બળતર્યા જ્વલન છે. करते थे हो, ये बात क्या कहते हैं? तो जितना शुभ राग થી સંયોગ મળ્યો એના ફળમાં અગ્નિ છે એમ કે છે. શુદ્ધના ફળ તરીકે શુદ્ધિ તો આનંદમાં એટલું છે, એ બીજી વાત છે. જેટલો શુભરાગ વિતરાગ દેવ પ્રત્યે પણ વિતરાગ તાત્પર્ય છે, વિતરાગ આત્મા છે અને વિતરાગી આત્માઓ થઈ ગયા પંચપરમેથી. એવી વાત છે. પણ સ્વદ્રવ્યના વિતરાગ ભાવનો આશ્રય લઈને વિતરાગતા થાય, એ પરદ્રવ્ય વિતરાગી છે એના આશ્રય થઈને રાગની અગ્નિ થાય અને એના ફળ તરીકે દેવલોકમાં જ્વલન બળતર્યા દાહ થાય. સમજાણું કાંઈ? આવડે 5-50 લાખના આયસાની સુખી છે, ધૂળમય નથી, બળતર્યા છે, જ્વલન છે, કસાઈની અગ્નિથી હળગ્યા છે, બળી રહ્યા છે. ક્યાં કે છે વ્યવહાર એટલી હું પણ મૂર્ખાઈ પહેલામાં સુખી છે. ભાઈ કીધું મૂર્ખાઈ પણ આમાં સુખી છે. ગાંડા પાગલ તો એ જ કે ને સુખી છે કે
અહીં તો મુનિ આત્મજ્ઞાની સંયમી ઈચ્છા નિરોધના અમૃતના અનુભવ લેનાર એને પણ વિતરાગ પર્યાય છે. એ સિવાય વિતરાગ દશા પ્રગટી જીવોની પ્રગતિ પ્રતિમાન એ તો ઓલી પહેલા નાખી દીધું. અહીં તો કે પંચ પરમેશ્વરી પરમાત્મા એના પ્રત્યેનો રાગ બળતરા એના ફળમાં દેવલોકની અગ્નિ છે. એ ભઠ્ઠી શેકાશે અને અહીં શુભ રાગ છે એ પણ ભઠ્ઠી છે. પંચ પરમેશ્વરી પ્રત્યેનો રાગ ભઠ્ઠી છે, રાગની ભઠ્ઠી છે. સમજાય છે ગાય? પોતે પોતાના પ્રત્યેનો પ્રેમ કરે તો કે બળતરા ઉઠશે તને એમ કે મારે ભારી કીધું પાછને એ ભદ્ર છે ને. ત્રિલોકનાથ તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમાત્મા અને પંચ પરમેશ્વરી બધા વિતરાગી છે. એ વિતરાગ પણ તાત્પર્ય કહ્યું, પણ છતાં એ વિતરાગી દશા પ્રગટેલા પ્રત્યેનો વિકલ્પ તો વર્તમાની ભઠ્ઠી ફળમાં પણ બળતરા અને અગ્નિ છે. આ વાતો વિતરાગ માર્ગમાં હોય કે તમને સુખ થશે, તમને જો નામ થશે. નરકમાં દુઃખ ને સ્વર્ગમાં સુખ છે તો બોલે કીધું કે સ્વર્ગમાં સુખ ન હોય. वर्तमान की बात करती है. આ પિતાજી સાહેબ એમ જે કહે ને જયારે મહેન્દ્રભાઈ એ વખતે લખ જાય ત્યારે બળતરા છે એમ કહેते हैं. પિતાજી સાહેબ આ તમે શરીરને ઠીક નથી માટે આ શેરો ખાઓ. ઘણાને આવીને થાળી ઉપર બેહારે, હાથ હાલે, શેરો લો બાપુજી પિતાજી એટલો લો કે છે કે બળતરા છે એની સામું જોતા રાગ થાય ને અગ્નિ હોગે છે એમ કે છે. ઠીક ને? તો દાખવાય તો કયા કરો છોકરો મામલતદાર મમક બરાબર હારો વળી પોતા કરતા આબરૂ જેને વધારી હોય, પૈસા વધાર્યા હોય, એ આવીને બાપ પાસે આવીને કે પિતાજી આપણને મારી આજ્ઞા, આપની આજ્ઞા હોય તો એટલું કરો, એટલો થોડો શેરો કરો, હું હારી લઈને ચીજ આવી છું બધાને. એ કે છે કે સાંભળે છે ને બળતરા ઉઠે છે એમાં. એ તો શેઠ નો દાખવાથી થોડો શું કેવો વાલામાં વાલા બાબુભાઈ અને એને વાલામાં વાલા પિતાજી કે છે કે વાલકમાં અગ્નિ હો ગયા છે એમ કે છે. તેથી સમજ આયા? રાગ નું એ ફળ છે. હા હા હા. कौन करते हैं? पिता पिता है क्या? आत्मा ने पिता कौन, आत्मा ने पुत्र कौन? સંસારની દુકાન નિવૃત્તિ કામો છે ને, મોક્ષનો કામી એને આ છે. એને પણ જેને રાગ આવો પંચપરમેશ્વર થાય એના ફળ તરીકે ફળક્ષી અગ્નિ ત્યાં કસાયની દ્વારા એમાં જેમ ઈડ પડે ને બળે બળે વાહ વિતરાગ એને કસાયની અગ્નિ. આ તો યાદ લખે છે તો શુભ થશે, પણ અહીં તો કે શુભ હતો ત્યારે ભઠ્ઠી હતી. એના ફળ તરીકે દેવલોકના અને ચક્રવર્તીના બળદેવના
એવા સામગ્રીમાં લક્ષ જતા બળતરા ઉઠશે એને કે સમજાણું કાંઈ. શ્રી કૃષ્ણ વાસુદેવ નેમના ભગવાન એને એમાંથી દેવલું કે દેવે આવી લંકા બનાવી દીધી, દરિયામાં લંકા બનાવી દીધો. દ્વારકા તો આપેલી બતાવી છે, ઓલામાં દરિયામાં બનાવ્યું છે. રજા પણ એક લંકા નહીં પણ એક મજો દ્વારકા છે અંદર બનાવી દીધી દરિયામાં. જો સોનાને ગઢ રતનના કાંગરા. ગોપત તમારા શત્રુ જાગ્યા છે, જરાસંઘને કહે છે ક્યાં છે? જાગ્યા છે તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ અને વાસુદેવ, ત્રણ પુરુષો જાદવપુરમાં જાગ્યા. જયારે સ્વર્ગે છે દ્વારિકા મા બાપને બહાર કાઢવા માંગે છે તો પણ કે છે રાગની બળતરા છે. અને એ મા બાપ ને દીકરા કાઢે છે. વાસુદેવ ને બળદેવ જેવા દીકરા, ત્રણ ખંડના અધિપતિ, એ બળદની જેમ જોડાઈને કાઢે છે. એ મા બાપ નીકળે છે, વિકલ્પ છે કે હા છોકરા બળતરા છે કે સમજાય છે કાંઈ? પુત્રો કઈ બળદ ને ઠેકાણે આમ હાથી નાખી રથ સ્વયં જૂથ ગયા. વાસુદેવ બળદેવ સિંહના પૂંછડા પકડે તો લીંડા કાઢે આમ એવો બળ એવો. માં કરે તેમ સિંહ પણ પુષ્પિશપ છૂટી જાય. એટલું જેનું વીર્ય. સાબખો લઈને બેસે માથે સિંહ ઉપર વાસુદેવ લીંડા કરી નાખે. એટલું જોર. એવા દીકરાઓ એ દ્વારકા માંથી કાઢવા રથમાં જોડાય છે. એટલા પુંસાળી કે છે કે એ વખતે દુઃખી છે એમ કે છે. એમ નજર આમ જાય છે ને મને કાઢતા. એ વિકલ્પ કસાયની અગ્નિ છે. નહીં આ પિત્તોથી પણ અનુકૂળતાનો રાગ હતો. આવા દીકરા મોટા બળદના કામ કરે છે, મજૂર ન મળે કોઈને. કેટલા પિતા મા બાપ ઉપર પ્રેમ છે. જેને કે છે કે એ મા બાપનો પ્રેમ એને છે હોગે છે અગ્નિમાં, અને આને એના ઉપર પ્રેમ છે અગ્નિથી હોગે છે. સમજાય છે કાંઈ? ચંદન વૃક્ષ સંગત નીચે છે ને આવી ગયું. દેવલોક આદિ એટલે મનુષ્યપણું મળે. સારું ક્લેશની પ્રાપ્તિ વળી અત્યંત અંતરમ બળતરાનું કારણ. બળતરા છે બળતરા. ચામડી ઉતરડીને ખાર છાંટે અને જેમ બળતરા થાય એમ કે છે કે વિકલ્પ છે એ આનંદ શાંતિમાં બળતરાનું કારણ છે. સમજાય છે કાંઈ? સાક્ષાત એવું અત્યંત અંતરદાહનું કારણ સમજીને સાક્ષાત મોક્ષનો અભિલાષી, એકલો મોક્ષનો અભિલાષી એ રાગના ફળ તરીકે આવું મળશે. માટી રાગને છોડવાનો કામી મહાજન. એ આ મહાજન છે ને, એ મહાજન એ કહેવાય. જે
યંત્રાદિ પાંચ પ્રત્યેનો રાગ એ પણ અગ્નિદાહ, વર્તમાન ને ભવિષ્યમાં દાહનું કારણ. એને છોડવાનો કામી તેને મહાજન કહેવાય. ગોરલજી, પંડિતજી એ મહાજન હે, બાકી બધા પામર હે એમ કહેते हैं. મહાજન જો સંસ્કૃતમાં છે સમસ્ત વિષયથી એમ કે મહાજન સગળાય પ્રત્યેના રાગને છોડીને, જો પાઠ છે ને સવત્તમ કુણદુ માં કિંતી, એનો અર્થ છે અરે મહાજન, અરે મોટા માણસ, એ મહાપુરુષ, એ સજ્જન મહાપુરુષ સતજન, એ પંચ પરમેશ્વરીના રાગને પ્રત્યે પણ છોડ અને વિતરાગતા થઈ જાય. સમજાય છે કાંઈ? મહાજન સગળાય પ્રત્યેના રાગને છોડીને, એ પાછું અર્થ છે. અચંદ વિતરાગ થઈ, તેણ વિતરાગો થયું ને, અચંદ વિતરાગ થઈ, જેમાં બળબળતા સુખ દુઃખના કલોલો ઉછળે છે. ભવસાગરની વ્યાખ્યા કરે છે. ભવસાગર 84 અવતાર, દેવનો અવતાર, ચક્રવર્તીનો અવતાર, વાસુદેવનો અવતાર, બળદેવનો અવતાર. એ તીર્થંકરને ગૌણ રાખીને આબોલા નામ આપ્યું છે. તીર્થંકરનો અવતાર થાય એ પણ રાગ છે ને. છે જેમાં બળબળતા સુખ દુઃખના કલોલો. શું કે છે? આ અનુકૂળ પ્રતિકૂળ જે કંઈક થાય એના પ્રતિકૂળતામાં દુઃખનો કલોલ છે. બળબળતો દુઃખનો કલોલ, ઓલામાં બળબળતો સુખની કલ્પનાનો કલોલ. સુખ છે નહીં, અમે સુખી છીએ. બળબળતા બે ને લાગુ પાડે, બે ને બળબળતા છે. એ બલચંદભાઈ, આ કોઈ દી આ પૂનમચંદ ને ન્યાલ સાંભળે તો ખબર પડે. હે ભલે નવરાશ ને મળે ને, કોક દી એક દી આવે ને વયા જાય. હું સમજાણું આમાં બળબળતા સુખ દુઃખના કલોલો, પાણીમાં જેમ કલોલ ઉઠે ને, એને સુખ દુઃખની કલ્પનાના કલોલ ઉઠે છે, ઉછળે છે. એવો સંસાર, ભવનો અવતાર, સ્વાર્થિદના ભવનો અવતાર કે ચક્રવર્તીના ભવનો અવતાર, એ ભવસાગર સુખ દુઃખના કલોલો અને જે કર્માગ્નિ વળી તપ્ત છે, એ સંસાર સાગર કર્મની અગ્નિથી બળી ગયેલો છે. કકળાટ વાળા જળ સમૂહની અતિશયતાથી ભયંકર છે. ભવ સાગર, એ સાગરમાં દુઃખના કલોલો ઉઠે છે, સુખની કલ્પનાના કલોલો ઉઠે છે. કકળાટ જળ સમૂહ, પાણીનો ધોધ ઉઠે ને અંદર, કકળાટ 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 કકળાટ. કકળાટ વાળા જળ સમૂહની વિશેષતાથી, ત્યાં તો કકળાટનો જળ સમૂહ ભરેલો છે એમ કે છે. ભયંકર ભવસાગર છે. સમજાણું કાંઈ? દેવનો ભવ, ચક્રવર્તીનો ભવ, કકળાટ જળ સમૂહથી ભરેલો ભયંકર એવા ભવસાગરને પાસે ને ભવ્યું ભવસાયન તરતી. પેલી ગાથાનો અર્થ પેલો કરે, પછી એનો વિસ્તાર કરશે. આવા ભવજીવો, એ ભવજીવનો અર્થ કર્યો મહાજન. ભવ્યો ભવસાયન તરંતી, આવા મહાજનો સંસાર સમુદ્રના કલોલો કકળાટ ઘોંઘાટ
પ્રથમ દિન ઘોંઘાટ છે, ઘોંઘાટ. સમજાણું કાંઈ કકળાટ વિકલ્પની સાફ આવજે. શાંત સાગર ભગવાન આત્મા એમાંથી કે છે કે એટલો વિકલ્પ પણ ઉછો એ અગ્નિ છે. એના ફળ તરીકે પણ અગ્નિ ઉઠશે એવો ભવસાગર છે. એવા ભવસાગરને પાર ઉતરી એવા કલોલનો છેદી અને સ્વભાવની વિતરાગતા જેણે પ્રગટ કરી છે. શુદ્ધ સ્વરૂપ પરમામૃત સમુદ્રને અવગાઈ આમે આમે લીધું. બોલ્યો જયારે આવો ભવસાગર છે અહીં શેષ જેવી છે બધી. આવો ભવસાગર કીધો ને જેમાં બળપ બળતા દુઃખ સમૂહના કલોલો ઉછળે છે, કર્માગ્નિ વળી તપ્ત છે, કકળાટ વાળા જળ સમૂહથી અતિશયતાથી ભયંકર છે. એવા ભવસાગરને પાર ઉતરી એ વ્યય કર્યો. શુદ્ધ સ્વરૂપ પરમામૃત સમુદ્રને ઓગાહી. હવે અહીં દરિયો લીધો આ બાજુમાં. શુદ્ધ સ્વરૂપ પરમામૃત એવો જે દરિયો ભગવાન આત્મા એકલો પવિત્ર સ્વરૂપ પરમ અમૃત સમુદ્ર એવો ભગવાન એમાં અવગાહી શીઘ્ર નિર્વાણને પામે છે. અલ્પકાળમાં મુક્તિને પામે. સમજાય છે કાંઈ? ભેંસની ઈળ હોય લાંબી, 4 તું મોટો પથરો પીડ્યો હોય 5 મણનો એના ઉપર આવી ગયો. અડધું દબાણું જ્ઞાન અડધું બહાર. એ હળવળ કરીને કરે એ નીકળે. મનો પથરી કોઈ મારો ઈળ હોય ને ઈળ લાંબી એક હાથ ઈળ નહીં સમજશે એ બધું બફમ થઈ જાય તમારે. ઈળ સમજશે કે નહીં? લાંબી લટ જીવ લંબી હોય એમાં ક્યાંક કોકે પથરો 5 મણનો નાખ્યો એટલામાં અહીં પીડ્યું એટલામાં આ બાજુ રહી ગયો. ઈ દબાણમાં ત્યાં હવાળે નીકળવા માંગ્યું. માથા થોડે કકડાટ કરી છે. એમ રાગના પથ્થરમાં દબાયેલો હળવાટ કરીને કકડાટ કરીને દુઃખી છે જીવ. સમજાય છે કાંઈ? દલભાઈ શું છે બધા સુખી? હું કેતા પૈસા તમને બધા સુખી કે છે નહીં? છે નહીં? તમારે ક્યાં રડવું પડે? મજૂરી કરવી પડે છે તમારા બાપને. ઊંડીના વેપારને શું કહેવાય? વ્યાજ વટાવના ધંધા. મેં ક્યાં ચોખ્ખા ગુણ હે નહીં પણ ભાવ તો કરે છે ને એ ભાવ અગ્નિ છે એમ કે છે. આ એક ગાથાનો અર્થ આટલો કીધો છે. તમહા નિરોધિકામો મોક્ષનો કામી રાગ સર્વત્રમ. રાગ કેનો કા? પંચાગ્નિ પરમેશ્વર. 5 પરમેશ્વરી જેવા ભગવાન પ્રત્યેનો રાગ પણ ગુણનું માચિંતી જરી કરીશની ભાઈ. સો તેણ વિતરાગો ભવ્ય માજન જીવ ભવસાગર આવી અગ્નિ વાળો હળગતો કકડાટ વાળો ભવસાગર કરીને પામે છે. શું એક ભવસાગર તો તર્યો પણ હવે શુદ્ધ સ્વરૂપ પરમાત્મા સૂત્રને ઉગાડ્યો અંદર.
પણ એક દરિયો છે આમે મોટો. ભગવાન આત્મા અમૃતના સ્વભાવના સાગરથી ભરેલો છે. સ્વભાવની મારી મર્યાદા શું? એક અમૃત, પરમામૃત એવો સમુદ્ર. ભગવાન પરમામૃત રૂપી સમુદ્ર પ્રભુ છે આત્મા. એમાં પ્રવેશી શીઘ્ર એક સમયમાં નિર્વાણને પામે છે. સમજાય છે કાંઈ? વિસ્તારથી બસ થાવ. અલમ વિસ્તરેણ અમૃતચંદ્રાચાર્ય કે છે. મુનિ જંગલમાં વસનારા દિગંબર સંત પોતાની વાત કરે છે. તારે આવો રાગ દેવલોકમાં બળતરા કકળાટ થશે ત્યાં અવતાર થશે. પહેલેથી નિષેધ કરતા જાય છે. ઠીક દેવલોકનો અવતાર મળ્યો એમ નથી. જન્મ કલંક છે. દેવલોકનો અવતાર કલંક છે. અરે જીવ હવે મોક્ષ જાવો એવો મનુષ્યનો અવતાર પણ કલંક છે. કલંક છે. એને ઓલવવાનું સાધન સમુદ્ર અમરવનો પીડ્યો છે. પ્રભુ પ્રવેશ કર, ઓલાઈ જશે, શાંતિ પ્રોત્સાગત થઈ જશે. જો અવગા અન્યા કહ્યું એ સ્વભાવ સાગર અમરામૃત પરમામૃત. અમરામૃત એટલે જે મરે નહીં એવું એવો પ્રભુ પરમામૃતનો સાગર ભગવાન અવગાહીને અવગાહન કરીને શીઘ્ર નિર્વાણને પામે છે. એ મુક્તિને પામે છે. રાગને લઈને મુક્તિ પામતો નથી. વિસ્તારથી બસ થાવ. અદમ વિસ્તરે જયવંત વર્તો વિતરાગપણું. ટકી રહો એ વિતરાગપણું એમ કે છે. જે સ્વભાવને અવગાહી પરમામૃત સમુદ્ર પ્રભુ આત્મા એમાં ડૂબકી મારી અને વિતરાગ ભાવ પ્રજ્યો કે છે. જયવંત વર્તો વિતરાગપણું કે જે સાક્ષાત મોક્ષ માર્ગનો સાર હોવાથી શાસ્ત્ર તાત્પરભૂત છે. જયવંત વર્તો વિતરાગપણું કે જે સાક્ષાત મોક્ષ માર્ગનો સાર હોવાથી એ મોક્ષ માર્ગ પોતે છે વિતરાગ ભાવ. શાસ્ત્ર તાત્પર્ય છે. આ બધા શાસ્ત્રનું તાત્પર્ય ને ફળ આ છે. સમજાણું કાંઈ? હવે તાત્પર્ય દ્વિવિધ હોય છે. તાત્પર્યના બે પ્રકાર, એક સૂત્ર તાત્પર્ય, એક શાસ્ત્ર તાત્પર્ય. નીચે છે એક એક ગાથાનું તાત્પર્ય સૂત્ર તાત્પર્ય. એક એક શ્લોકમાં કહેવાનું શું માગે છે ત્યાં કહેવું એ સૂત્ર તાત્પર્ય. આખા શાસ્ત્રનું તાત્પર્ય શાસ્ત્ર તમે દેખો. આખા શાસ્ત્ર એટલે બધા શાસ્ત્રનો સાર 12 અંગનો અવયવ છે પંચાસ્ત્રી. સમજાણું કઈ? આગળ કે છે ભાગવત શાસ્ત્ર છે. ભાગવત શાસ્ત્ર પરમેશ્વરી શાસ્ત્ર જેને પાછળ છેલ્લે છે નહીં? કોને 73 અને
તો બે ચોટ છે, ચોટ અહીં ચોટ છે આમાં કેમ? એમાં નથી. ના ભાઈ મહાભાગી મહાભાગ ભગવંતો એ એક પાનું છે એમાં હા એ પરમેશ્વર છે. પરમેશ્વર શાસ્ત્રનું પરમેશ્વરનું શાસ્ત્ર છે, ભાગવત શાસ્ત્ર છે. ભાગવત શાસ્ત્ર એ જીનનું ભાગવત શાસ્ત્ર, જીન ભગવાનનું શાસ્ત્ર, દૈવી શાસ્ત્ર, પવિત્ર શાસ્ત્ર. પંચાસી બધું 85 સમય શાસ્ત્ર કોઈ પણ શાસ્ત્ર બધા ભાગવત શાસ્ત્ર, પરમેશ્વરના મુખથી નીકળેલા પરમેશ્વરી શાસ્ત્ર, દૈવી શાસ્ત્ર છે, પવિત્ર શાસ્ત્ર. એના એટલા નામ પરમેશ્વર કે છે. આખા શાસ્ત્રનું તાત્પર્ય શાસ્ત્ર તાત્પર્ય એ શાસ્ત્ર તાત્પર્ય વિતરાગ છે. આખા શાસ્ત્ર 12 અંગ 4 અનુયોગ બધું જે હોય એની તાત્પર્ય પરની અપેક્ષા સ્વની અપેક્ષા એ વિતરાગતા તાત્પર્ય છે. સમજાય છે ખાય અસ્થિથી એકલો આત્મા પૂરણ એની અપેક્ષા આશ્રય કરવો એથી વિતરાગતા પદ છે. એ બધું શાસ્ત્રનું તાત્પર્ય છે. એ છે ભગતમાં સુધો આશ્રય કરવો એ શાસ્ત્રનું તાત્પર્ય છે. દ્રષ્ટિમાં આશ્રયનો, ચારિત્ર માટે આશ્રયનો, સકલ ધ્યાન માટે આશ્રય એનાથી વિતરાગતા પ્રગટે છે. તેમાં સૂત્ર તાત્પર્ય તો સૂત્રદિષ્ટ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. શાસ્ત્ર તાત્પર્ય હવે પ્રતિપાદિત કરવામાં આવે છે. સર્વ પુરુષાર્થોમાં સારભૂત નીચે છે પુરુષ અર્થ, પુરુષનું પ્રયોજન. પુરુષોના 4 વિભાગ કરવામાં આવે છે. પુરુષાર્થોના પુરુષના પ્રયોજનના 4 વિભાગ કરવામાં આવે છે. પુણ્ય ધર્મ એટલે પુણ્ય, ધર્મ અર્થ કામ ને મોક્ષ. પરંતુ સરપુરુષ અર્થોના પુરુષાર્થોમાં પુરુષ પ્રયોજનમાં મોક્ષ સારભૂત તાત્વિક પુરુષ છે. સમજાણું કાંઈ? ધર્મના પુણ્યનો પુરુષાર્થ પણ તાત્વિક નહીં, વ્યવહાર રત્નત્રયનો પુરુષાર્થ પણ તાત્વિક નહીં એમ કે છે. સમજાણું કાંઈ? સર્વ પુરુષાર્થોમાં સારભૂત એવા મોક્ષ તત્વનું પ્રતિપાદન કરવાનો હેતુ છે. જેમાં 85 કાયનું વર્ણન કર્યું. ષટદ્રવ્યના સ્વરૂપના પ્રતિપાદન વળી ષટદ્રવ્યનું સ્વરૂપ બન્યું. એ વળી સમસ્ત વસ્તુનો સ્વભાવ બન્યો. સ્વભાવ દર્શાવવામાં આવેલ છે. 85 કાય સદ્રવ્યનો સ્વભાવ વર્ણવામાં આવ્યો. 9 પદાર્થનું વિસ્તૃત કથન વળી જીવ જીવ પાપ આશ્રવ સંવર્ધન મોક્ષ એ બધું વિસ્તૃત કથન, જેમાં બંધ મોક્ષના સ્વામીને વર્ણવ્યા. બંધ મોક્ષના સ્વામી નામ સંબંધ વાળા, બંધના સંબંધ વાળા, મોક્ષના સંબંધ વાળા સ્વામી, સંસારી બંધના સંબંધ વાળા ભગવાન સીધાદી મોક્ષના એનું વર્ણન કર્યું. બંધ મોક્ષના સ્થાન વર્ણ્યું. આયતન
રાગ દ્વેષ આદિ બંધના આયતન છે, નિર્મળ પર્યાય મોક્ષનું આયતન સ્થાન છે. આ બંધને મોક્ષના ભેદો પ્રગટ કરવામાં આવ્યા છે. બંધના ભેદ ને મોક્ષના ભેદ એ બધા વર્ણન કરવામાં નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગનું જેમાં સમજ નિરૂપણ કરવામાં આવ્યું છે. લ્યો વિતરાગતા વર્ણિત મને કે આ નિરૂપણ તો કેવું છે, નિરૂપણ કરવામાં આવ્યું છે એમ છે ને. નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગનું આમાં આવ્યું જોવું હોય. મોક્ષ માર્ગનું જેમાં જો વ્યવહાર મોક્ષ માર્ગ પણ આવ્યો એમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. સંગત જેમ છે તેમ નિશ્ચય ને જેમ છે તેમ ત્યાં વ્યવહાર કેવો હોય કથન નિરૂપણ કર્યું છે ત્યાં ભાઈ મોક્ષમાં સમ્યક નિરૂપણ કરવામાં આવ્યું છે. જો બે પ્રકારના મોક્ષનું નિરૂપણ છે, બે પ્રકારનો મોક્ષ માર્ગ નથી. સમજાણું કાંઈ? બે પ્રકારના મોક્ષ માર્ગનું નિરૂપણ કથન જ્ઞાન કરવા માટે કહ્યું છે. મોક્ષ માર્ગ બે નથી. બોલા કે નહીં, મોક્ષ માર્ગ બે ન માને બ્રહ્મા પડ્યા છે. કારણ કે મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારનું છે. વસ્તુ મોક્ષ માર્ગ એક છે, એક ને માને બ્રહ્મા પડ્યા છે. આ કે બે ને માને બ્રહ્મા પડ્યા છે. મોટા વાદા પંડિતો વાંધા ટોડરમલજી કે મોક્ષ માર્ગ બે માને બ્રહ્મા પડ્યા છે. ત્યારે ગોળી રતનચંદજી કે છે ત્યારનો કે મોક્ષ માર્ગ બે માને બ્રહ્મા પડ્યા છે. બે માને બ્રહ્મા પડ્યા છે એમ કે ન માને તો બ્રહ્મા પડ્યા. માનવા જોઈએ, બે માનવા જોઈએ. લોકો બે માને બ્રહ્મા પડ્યા કે બે ન માને તો બ્રહ્મા પડ્યા છે. दूसरी तरफ से કેટલા વર્ષ સુધી વાંચ્યા શાસ્ત્રો એમ આ કાઢ્યું એમાંથી સાર કાઢ્યું. આ કે સાર કથન બે પ્રકારના છે. સમ્યક દર્શન નું કથન બે પ્રકારે છે. સમ્યક દર્શન બે પ્રકારે નથી. સમ્યક જ્ઞાન નું કથન બે પ્રકાર, એમ સાધન નું કથન બે પ્રકારે છે. સાધન બે પ્રકારે નથી. જાણું કાંઈ? સાક્ષાત મોક્ષના કારણભૂત હવે સર્વાઓ પાછો પરમ વિતરાગપણામાં જેનું સમસ્ત હૃદય રહેલું છે. દેખો બે પ્રકારનું ભલે કથન કહ્યું પણ સાક્ષાત મોક્ષના કારણભૂત પરમ વિતરાગપણું પાછું ભાષા એમ લીધું. પરમ વિતરાગપણામાં જેનું સમસ્ત હૃદય રહેલું છે. સમજાવું કાંઈ? ત્યાંથી વિતરાગ ભાવને પોષો છે, રાગને પોષો છે. શાસ્ત્રમાં છે. હું એનો અર્થ થઈ ગયો. નિષેધ છે જ નહીં. વિતરાગ ભાવ જેનું હૃદય છે, રાગ ભાવ એનું હૃદય નથી, પણ આવે છે એનું જ્ઞાન કરાવવા માટે વ્યવહાર કયો છે. એવા ખરેખર હવે અહીં જોડાશે પારમેશ્વર શાસ્ત્ર છે. પારમેશ્વર શાસ્ત્ર જો સમજાણું? શું શબ્દ કર્યો સમજા? બોલી બોલ. હા, પરમેશ્વર છો શાસ્ત્ર છો.
પુરુષાર્થ સારભૂત મોક્ષ તત્વ પ્રતિપત્તિ હેતુ હે પરમેશ્વર શાસ્ત્ર છે પણ આ હૃદય ક્યાંય વિમાં ગયું એ કહું છું હા એ કહું આ હૃદય છે બે પણ ત્રીજી લીટી છે સાક્ષાત મોક્ષકાર બહુ પરમ વિતરાગ તો વિશ્રાંત સમસ્ત હૃદય બસ સમસ્ત હૃદય એ શાસ્ત્રના પેટ આ છે કે જેમ કે ચારે શાસ્ત્રના ભગવત પરમેશ્વરના શાસ્ત્રમાં એનું પેટ વિતરાગતા છે. સમજાણું કાંઈ પણ વિતરાગ પોતે વિતરાગતાનું તાત્પર્ય બતાવે ને બીજું હું રાગ નું બતાવ તો રાગ છોડીને બેઠા કેમ નહીં? સર્વથા નિષેધ કરવા લાગી સર્વથા આદરણીય છે આત્મા કથનચિત એમાં હોય નહીં. સમજાણું કાંઈ બંધ ભાવ સર્વથા નિષેધ કરવા લાગવા નહીં. નિશ્ચય સર્વથા આદરણીય સ્વભાવ છે આત્માનો. સમજાણું કાંઈ પરમેશ્વર શાસ્ત્રનું પરમાર્થે વિતરાગપણું જીન ભગવાનનું શાસ્ત્ર પરમેશ્વરનું શાસ્ત્ર ભાગવત શાસ્ત્ર છે. ચાર અનુયોગ આદિ ભાગવત શાસ્ત્ર છે. દૈવી ને પવિત્ર શાસ્ત્ર એવા પરમાર્થે વિતરાગપણું તાત્પર્ય એ પરમેશ્વર શાસ્ત્રનું હૃદય જે રહેલું છે એવા પરમેશ્વરનું પરમાર્થ વિતરાગપણું હૃદય છે એનું એમ કે વિતરાગપણાનું પોષક છે. જીનવાણી રાગની પોષક છે. दीपचंद जी क्या है स्वच्छंदी हो जाएगा. પંચમારાના સાધુ પંચમારાના પ્રાણીને તો કે છે ચોથારાનો સાધુ નથી. આ પંચમકાળના સાધુ પંચમકાળના જીવોને કે છે પણ અમારે તો અહીં મોક્ષ નથી અત્યારે અમને આ હવે સાંભળને હવે મોક્ષ નથી કોની થયો. રાગ રહિત આત્મા છે એવો નિર્ણય નો અનુભવ કર એટલો તો મોક્ષ થઈ ગયો તને. સમજાય છે કાંઈ માન્યું છું કે રાગ વાળો છું એ માનતા છોડી દે મોક્ષ જ છે તારો. સમજાણું કાંઈ કે છે એ હું વિતરાગ પણ તાત્પર્ય જોવાનો આત્મનું વર્ણન કર્યું. નવ તત્વનું પંચાશીનું ષટદ્રવ્યનું મનમોક્ષના સ્વામીનું મનમોક્ષના સ્થાનનું કોણ એ બધામાં કહેવાનું તાત્પર્ય પેટ તો વિતરાગતા છે એમ કે છે. એનો અર્થ ભેદ અને વિકલ્પ ને નિમિત્ત નો આશ્રય છોડ ભેદ નો આશ્રય કરી એનું તાત્પર્ય છે. સમજાણું કાંઈ બધું વર્ણ્યું ભલે કે પંચાશી કાય નવ તત્વ ષટદ્રવ્ય જાણો બંધ મોક્ષના પદાર્થ સ્વામીને બધા ગમે વર્ણ નાખે છે. લાખ વાતની વાત નીચે આ વિતરાગપણાને હવે સ્પષ્ટ કરે છે વધારે. આ વિતરાગપણાને વ્યવહાર નીચેના વિરોધ વળી હવે એ આ વાત અલૌકિક વર્ણન છે.
નિશ્ચયની જ્યાં દ્રષ્ટિ અને જ્ઞાન છે ત્યાં તેને તે ભૂમિકા પ્રમાણે કેવો વિકલ્પની મર્યાદા હોય વ્યવહારની એ એનો સુસંગતપણું અવિરોધપણું છે. સમજાય છે? કાંઈ મુનિપણાનું દશા પ્રગટે અને વસ્ત્રપાત્ર લેવાનો રાગા રહે અને વસ્ત્રપાત્રનો સંયોગ રહે એ વ્યવહારને નીચેની સુસંગતિ નથી, વિરોધ છે. પણ મુનિપણું પ્રગટે એને પંચમાવર્તનો વિકલ્પ જ હોય અને એની રાગની એટલી મંદતા હોય કે તદ્દન ઊંચે છે એટલી મંદતા નહીં, હેઠે છે એટલી તીવ્રતા નહીં. એ ગુણસ્થાને યુગ જે વિકલ્પની મર્યાદા છે એને નીચે એ વ્યવહારનો સુસંગત મેળ વ્યવહારે છે. સમજાણું? કાંઈ અનુસરવામાં આવે તો એ સિદ્ધિ થાય. નિશ્ચય સ્વભાવની દ્રષ્ટિ, સ્વભાવનો આશ્રય અને જ્ઞાન વિતરાગતા. પણ ભૂમિકા પ્રમાણે એને વ્યવહારનો વિકલ્પ કેવી જાતનો હોય એ જાતનો જ હોય તો એને નીચે વ્યવહારનો મેળ કહેવાય. સમજાય છે? કાંઈ પણ વ્યવહાર હોય બીજી જાતનો, નીચે હોય બીજી જાતનો, એમ બની શકે. એનો વિસ્તાર કરશે.